લોકવાયકા આજે પણ દ્વારિકામાં છે. અને કેટલીય છોકરીઓ રાતના આવીને રૂકમણીનો પત્ર વાંચે દ્વારિકામાં શયન સમયે, કારણ કે મનનો માનેલો મળે. તમે વિચારો, કઝિનની ફિયોન્સે, શિશુપાલ કઝિન છે, શિશુપાલની ફિયોન્સે છે, વાગદત્તા છે. બલરામ ના પડે છે કે એમ ન લવાય કોઈને, એની વાગદત્તા છે. કેટલું ખરાબ સમાજમાં લાગે કે ભાઈની થનારી પત્નીને ઉઠાવી લાવ્યો. અને ત્યારે કેટલી સુંદર વાત, કૃષ્ણનો જવાબ ભાગવતમાં બહુ અદ્ભુત છે કે લગ્ન મનથી થાય છે, શરીરથી નથી થતા. અને જો એ મને મનથી વરી ચૂકી હોય તો એનો અર્થ એમ થાય છે કે એ શિશુપાલ સાથે લગ્ન કરીને પાપ કરશે. હું એ બંનેને પાપ નહીં કરવા દઉં, માટે લઈ આવીશ. લેવા જાય છે. અને આ જ વાત અહીંથી શરૂ કરીને મહાભારત સુધી લંબાય છે કે જ્યારે અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ પર પડે છે, પરીક્ષિત મૃત જન્મે છે. ફરી પરીક્ષિતનું કનેક્શન ભાગવતમાં આવે છે. ભાગવત પરીક્ષિતને કહેવાય છે 7 દિવસ, એ વાત કહેશે આપને. પણ પરીક્ષિત ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર પડે છે અને પરીક્ષિત મૃત જન્મે છે, કૃષ્ણ હવે થોડા વૃદ્ધ થયા છે, મહાભારત પૂરું થયું છે, પરિવાર ઠર્યો છે. અને એવા સમયે દ્રૌપદી રાજ્યસભામાં જઈને કહે છે કે જુઠ્ઠો, તું બેકાર માણસ, ગામને છેતરી, મને છેતરી. મને તો એમ હતું કે કમસે કમ મારી સાથે સાચું બોલીશ. તે મને વચન આપેલું કે મારું બાળક, મારું આજે પાંડવનું છેલ્લું સંતાન એ તો વંશ રાખશે, અને આ તો મૃત જન્મ્યું. જુઠ્ઠો, બહુ બેકાર માણસ તું. બધું સાંભળે છે. રાજ્યસભાની વચ્ચે દ્રૌપદીનો ક્રોધ, એનો આક્રોશ, એનું આક્રંદ, કૃષ્ણને જે કંઈ કહે છે તે બધું એ સાંભળે છે. ને પછી ઊભા થાય છે અને એની સાથે સૂતાગારમાં જાય છે, ડિલિવરી રૂમમાં, જ્યાં પુરુષ કદી ન જાય. ત્યાં જઈને હાથમાં પાણીની અંજલિ લે છે અને ફરી 6 શ્લોકો બોલે છે. આ 6 શ્લોક બહુ રસપ્રદ છે. પહેલો શ્લોક એમ કહે છે કે મેં જો હંમેશા પાંડવોનું શ્રેય કર્યું હોય તો બાળક જીવતું થાય. મેં પાંડવોના શ્રેયમાં જગતનું શ્રેય જોયું હોય તો બાળક જીવતું થાય. મેં હંમેશા સુરાજ્યનું સ્વપ્ન જોયું હોય તો બાળક જીવતું થાય. મેં સ્વયં માટે કશું ન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને છેલ્લું, મેં કદી સ્વાર્થથી કંઈ ન કર્યું હોય તો બાળક જીવતું થાય. ને છેલ્લો શ્લોક, છઠ્ઠો, કે મેં જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. પરીક્ષિત રડે છે. મૃત અનાઉન્સ થઈ ગયેલું બાળક રડે છે. બહુ સુંદર શ્લોક છે. કૃષ્ણ રૂકમણી દ્રૌપદીની સામે જુએ છે, એની આંખોમાં ફરિયાદ છે, ઉપાલંબ છે કે તું બાકી તો જવા દે. યુ ડીડ નોટ બિલીવ મી, ફોરગેટ અબાઉટ ઇટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ. કેટલી પીડા હશે. તમે વિચારો કે જે વ્યક્તિને અનકન્ડિશનલ અને જીવનભર મદદ કરી છે, એ વ્યક્તિ જ્યારે આવીને એમ કે તું જુઠ્ઠો છે અંત સમયે, કેટલું બધું ખરાબ લાગ્યું હશે. આઈ એમ શ્યોર કૃષ્ણની હરિવંશની કથાઓમાં પીડા છે. કૃષ્ણ કંઈ હંમેશા ખુશખુશાલ ડાન્સિંગ ગોડ, મ્યુઝિક ગોડ નથી રહ્યા. એણે પણ ખૂબ પીડા જોઈ છે, યાદવાસ્થળી જોઈ છે. પોતાની નજર સામે પહેલો ઘા સાત્યકી પર, એનો પોતાનો મિત્ર, જેની સાથે જીવનભર એક દોસ્તી રહી, એવા માણસ ઉપર તમારે ઘા કરવો પડે. કેટલી પીડા, કેટલી પીડામાંથી પસાર થયા હશે. તો દુઃખી થઈને જતા રહે છે ત્યાંથી. અને એમના ગયા પછી સત્યભામા પૂછે છે કે આ બ્રહ્મચર્યનું શું કહી ગયા? હું સમજી નહીં. આટલી પત્નીઓ, આટલા પુત્રો, આટલા પ્રપૌત્રો, અને ત્યારે દ્રૌપદી આંખોમાં અશ્રુ સાથે જવાબ આપે છે કે કૃષ્ણના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે. સ્નેહ તો ક્યાંક બીજે જ વસે છે. આ પીડા સાથે આખી જિંદગી જીવવું અને છતાં કમ્પ્લેન ન કરવી, એ કૃષ્ણ પાસેથી શીખવાનું છે. તમે કોકને અમસ્તાએ પૂછો ને કે કેમ છો, તો સવારે ઉલટી થઈ ત્યાંથી ચાલુ કરે. અરે ભાઈ, હું તમને કહું, મારી તો તબિયત એટલી બગડી ગઈ, મને તો આમ થયું, ગરમી, કોકને ગરમી બહુ. હમણાં તો કેટલા લોકોને હું જોઉં છું, ભગવાન ઉપાડી લે, બહુ ગરમી. અરે તો ઉપર ઠંડક છે એવું કોઈ પ્રોમિસ છે? આ ગરમી ઉપરથી જ આવે છે, ઉપર કદાચ વધારે હશે. સૂર્યની પત્ની સંજ્ઞા એના પોતાના પતિના તાપથી ભાગી છૂટે છે અને પોતાની જ બેન છાયાને સોંપી જાય છે કે રાખો. અને એ છાયાને 3 સંતાનો થાય છે, યમ, યમુના અને શનિ. અને યમુના ધ્રુજ્યા કરે છે, કોન્સ્ટન્ટ થરથરતી છે પિતાના ક્રોધથી. અને એ યમુનાને જ્યારે ઋષિઓને પોતાની યમુનાનો તાપ બહુ અસહ્ય થઈ જાય છે ત્યારે કહે છે કે હું તો મારા ભીતરના તાપથી બળું છું. આ ભીતરના તાપથી બળતી યમુના, જ્યાં એને ગૌતમ ઋષિ કહે છે કે હું તને આશીર્વાદ આપું છું કે જ્યારે કૃષ્ણ અવતાર લેશે
અને જ્યારે એના અંગૂઠાનો તને સ્પર્શ થશે ત્યારે તને શાતા મળશે. સાહેબ, જેના અંગૂઠાના સ્પર્શથી શાતા થાય એ આમ હડપચી પકડીને ઊંચી કરે તો કેટલી શાતા વળી હશે ભીતર ક્યાંક, કેટલું બધું બદલાઈ ગયું હશે એક સેકન્ડમાં અંદર. એની સામે ઊભા રહેવાથી પણ તમને એમ થઈ જાય કે કંઈ માગવું નથી, કંઈ જોઈતું નથી, બસ તને મળી લીધું, સારું લાગે છે, હવે ક્યારેક કોઈક દિવસ મને જરૂર પડે તો આવીને ઊભો રહેજે ભાઈ, એનાથી વધારે કાંઈ તારી પાસે જોઈતું નથી. અને આવું તમે ન કહો તોય, તમે જો ખરેખર હૃદયપૂર્વક બોલાવો તો આવ્યા વગર રહેતો જ નથી. એ નરસિંહ હોય તો પણ, એ મીરા હોય તો પણ, એ સૂરદાસ હોય તો પણ, એ રસખાન હોય તો. પઠાણ રોજ જંગલમાં જાય છે, એની સાથે એક નાનો છોકરો રમે છે સાહેબ, અને એ છોકરો માખણ ખાય ને મોરપીંછ પહેરે ને આવું, એ આવીને કોકને કહે છે તો કે કૃષ્ણ હશે, અને રસખાન આવીને કહે છે કે એમ તો ચલો ચલો તમને બતાવું. જ્યારે લોકોને બતાવવા જાય છે ત્યારે ત્યાં કૃષ્ણ નથી, ભીતર છે સાહેબ. બહાર બતાવવા ગયા તો મર્યા. જે ક્ષણે કૃષ્ણનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો એ ક્ષણે કૃષ્ણ વેનિશ. અનુભવો, સંવાદ કરો, ઝઘડો, રડો, ફટકારો, એને બધું કરો, પણ અંગત. તમારો કૃષ્ણ જુદો, એમનો જુદો, આમનો જુદો, આમનો જુદો, આમનો જુદો. દરેક ગોપીને મળે. કોઈ પણ ગોપીનો કૃષ્ણ બીજી ગોપી જેવો નથી. આ મજા છે. આ હું માનું છું ભાગવત શીખવે છે કે કોઈનો કૃષ્ણ બીજા જેવો નથી. તમારો ઈશ્વર તમારો પોતાનો છે, એનો ઈશ્વર એનો છે, આનો આ છે, આનો આ છે. ન પડો એમાં. કોઈના ઈશ્વર સાથે તમારા ઈશ્વરની સરખામણી ન કરો. એ હું માનું છું ભાગવત શીખવે છે. આપણે બધા બહુ સરખામણી કરીએ કે ઇસ્લામમાં આમ કીધું, ફલાણામાં આમ કીધું, ને આમાં આમ કીધું. કોણે કીધું? કોઈએ સાંભળ્યું છે? મેં નથી સાંભળ્યું. શાસ્ત્રોમાં આમ લખ્યું છે. કેટલા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે, આવું શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? કાઢીને બતાવો, પાનું કહો. હું કહું ગોકર્ણ ગીતા 27માં પાને છે, ચોથા સ્કંદનો 79 અને 80મો શ્લોક. 2 જ શ્લોકમાં ગોકર્ણ ગીતા કહે છે. એના પિતાને એમ કહે છે કે એ તમારો દીકરો છે, અને તમારો દીકરો જો તમને ત્રાસ કરતો હોય તો મહેરબાની કરીને એને છોડો અને તમે તમારા આત્માનું કલ્યાણ કરો. આવું આજથી હજારો વર્ષ પહેલા ગોકર્ણ નામના માણસે ભાગવતના ચોથા સ્કંદના 79 અને 80મા શ્લોકમાં કહ્યું છે કે સંતાન પણ જો નકામું હોય તો એને છોડી દેવામાં તમારા આત્માનું કલ્યાણ છે. હમણાં અહીંથી વૃદ્ધાશ્રમની વાત કરી વિજયભાઈએ. મારે તો એક એ પણ વાત કહેવી છે કે વૃદ્ધાશ્રમમાં રહેવું એ કોઈ બહુ દયનીય, અસહ્ય, બહુ પીડાદાયક પરિસ્થિતિ નથી. શેને માટે આપણે એને દયનીય, અસહ્ય પરિસ્થિતિનું સ્વરૂપ આપીએ છીએ? કોઈક વાર એવું થાય કે બધા જ સંતાનો વિદેશ રહેતા હોય અને માં અહીંયા એકલી રહેતી હોય, એને બદલે કોઈ સારા 5 સ્ટાર વૃદ્ધાશ્રમમાં રહેતી હોય તો એને એની ઉંમરના લોકોની કંપની મળે, એને ડૉક્ટર મળે, એને 4 લોકો સાથે વાત કરવાની તક રહે. શું કામ આપણે એવું વિચારીએ છીએ કે વૃદ્ધાશ્રમ ખરાબ જ હોય, છોકરા કાઢી જ મૂકે? આવું કંઈ હોતું નથી. આ બધા મન સાથે જોડાયેલા વહેમો છે. મને એવું લાગે છે કે જેને જે ગમે ને એ પ્રમાણે જીવે એવી તક જો મળે તો માનવું કે સુખી છે. આ સાદો હિસાબ છે જિંદગીનો. તમને શું ગમે છે? તમને સંગીત સાંભળવું ગમે છે અને તમારી પાસે 4 મ્યુઝિકના કાર્યક્રમ છે મહિનાના અંતે? સાહેબ, તમે સુખી છો. તમને સારું ખાવાનું ભાવે છે, નવી રેસ્ટોરન્ટ ખુલી છે, તમારા 4 મિત્રો છે, તમને કહે છે ચાલો જઈએ, તમે જઈ શકો છો, ખાઈ શકો છો, પચી જાય છે, સાહેબ તમે સુખી છો. સુખી હોવું હમણાં બહુ સરસ. એક દિવસ જુનાગઢ ગઈ હતી તો ભીખુદાનભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમારા હિસાબે સુખ શું ભીખુદાનભાઈ? બહુ જબરદસ્ત વાત કરી. ભીખુદાનભાઈ જ્ઞાની, અત્યંત જ્ઞાની અને બહુ રસપ્રદ વ્યક્તિત્વ છે. બહુ સરસ વાત કરી ભીખુદાનભાઈએ કે તમારી પાછળ પોલીસ ન દોડતી હોય અને તમે ડૉક્ટરની પાછળ ન દોડતા હો તો માનવું કે તમે સુખી છો. આનાથી વધારે સુખની કોઈ વ્યાખ્યા જ નથી. કોકના ફોન તમારે ન ઉપાડવાન, કોકના ઉપાડવાન, નંબરો બદલવાન, વળી કોક તમને મળી જાય તો કે અરે બાપરે આ આને મળ્યો એટલે પેલાને કહેશે તો પેલાને કહેશે લાવો ભાગો અહીંથી. આવું કંઈ ન કરવું પડે. તમે સૌને આનંદથી મળી શકો. અને સાંજના છેડે તમારા 3 ડૉક્ટરને, પણ ડૉક્ટરની બી એક મજા છે, મને બહુ ગમે છે. ડૉક્ટર અને વકીલ આ 2 જણા કદી પરફેક્ટ થાય જ નહીં. એ જીવનભર પ્રેક્ટિસ કરે અને એ પ્રેક્ટિસ આપણા ઉપર કરે. દર વખતે એક નવો પેશન્ટ, એની નવી પ્રેક્ટિસ. અને આ નવી પ્રેક્ટિસની મજા શું કે કોઈ દિવસ ક્યારેય તમને ખાતરીપૂર્વક એમ ન કહી શકે
કે તમે સાજા થઈ જશો કે તમે કેસ જીતી જશો. વી વિલ ટ્રાય. બહુ સારો હોય તો કે વી વિલ ટ્રાય અવર બેસ્ટ. પણ કોઈ તમને એમ કે થઈ જશે તો એવો એક જ છે, એ તમને એમ કે આવ્યો ને જા કરી દઈશ, 100% કરી દઈશ, તું ચિંતા ન કર, તારું કામ થઈ જાય, તું સુઈ જા ઘેર જઈને. કેટલા દાખલા. મિત્ર છે સુદામા, દોસ્ત એકદમ પાક્કો, કોઈ દિવસ ગયો નહીં. એક દિવસ પત્નીએ કહ્યું ભાઈ તું જા, ભાઈ તું જા. તમે વિચારો કેટલી કેટલી મજાની જિંદગીઓ હોય છે જગતની. શૈલેન્દ્ર રાજ કપૂરના આટલા સારા લિરિક રાઇટર, રાજ કપૂરની ફિલ્મોના ઉત્તમ ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રએ લખ્યા. શૈલેન્દ્રજી મુશાયરામાં કવિતાઓ વાંચે. રાજ કપૂર એક દિવસ મળવા ગયા અને એમણે જઈને કહ્યું કે મારી ફિલ્મો માટે લખો યાર. એ વખતે ગીતકાર અને કવિ બે જુદા. ફિલ્મોના ગીતો ના લખે, બેકાર. કવિ એટલે મુશાયરામાં વાંચે, એનું સન્માન હોય, એને તાળીઓ મળે. ગીતકાર એટલે ફાલતુ પૈસા લઈને ગીત લખે, આવું આપણે ના પોસાય. એટલે શૈલેન્દ્રએ કહ્યું કે હોશ મેં આવો, મેં કવિ હું, ગીતકાર નહીં હું. ભલે. રાજ કપૂરે એક કાર્ડ આપ્યું અને કહ્યું કે ભાઈ કોઈ દિવસ જિંદગીમાં જરૂર પડે, ઈચ્છા થાય, મળવાનું મન થાય તો આવજે. એ પછી શૈલેન્દ્રની જિંદગી વીતી. લગ્ન કર્યા કમલા નામની બેન સાથે, જીવન ચાલ્યું, કોઈ બીજો સમસ્યા રહી નહીં. પણ પૈસા બહુ ખૂટે. પરિવાર, છોકરાઓ ધીમે ધીમે વધતું ગયું. મુંબઈ જેવું શહેર. પત્ની રોજ કહે કે પેલું કાર્ડ છે રાજ કપૂરનું, આટલું તમને કીધું પણ જતા નથી. આ સુદામાની પત્ની જેવી કે છે તું વારે વારે કે કૃષ્ણ ઓળખે છે, કૃષ્ણ ઓળખે છે, જા. શૈલેન્દ્રની પત્નીએ કહે કે તું વારે વારે કહે છે રાજ કપૂર આવ્યો તો, રાજ કપૂર જતો તો છે નહીં, ક્યાંકથી મળ્યું હશે કાર્ડ. એક દિવસ એમને પણ ચીડ ચડી, ઘરમાં બિલકુલ પૈસા નહીં. વરસાદ પડે મુંબઈ શહેરનો અને ગયા રાજ કપૂરને ત્યાં. જઈને રાજ કપૂરને કહ્યું કે મેં આયા હું, આપને કહા થા કામ લેને કે લીએ. રાજ કપૂરે કહ્યું કે મારી ફિલ્મ પૂરી થઈ ગઈ છે બરસાત, ટાઇટલ સોંગ બાકી છે, લખી શકે? કોશિશ કર સકતા હું, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. વકીલ જેવું. એટલે એણે કહ્યું અચ્છા ઠીક છે લખ. બહાર બેસાડ્યા, ચા બા પીવડાવી. ખૂબ વરસાદ, પેન્ટ વાળીને આવેલા, આટલું આટલું પાણી. બહાર બેસીને એણે લખ્યું બરસાત મેં હમસે મિલે તુમ સજન, તુમસે મિલે હમ. કવિ કેવી સિચ્યુએશન્સમાંથી ગીત લખી શકે? પીડામાંથી પણ ગીત જન્મે. તીસરી કસમ બનાવી, પૈસા વૈસા ખતમ થઈ ગયા, પોતાના જ લોકો રખડાવે, પોતાના જ લોકો હેરાન કરે, પોતાના જ લોકો મદદ ન કરે, પૈસે ટકે તદ્દન ખુવાર થઈ ગયા. અને જે માણસને એમણે પ્રોડ્યુસર બનાવેલો એના ઓફિસની બહાર બેસી રહ્યા, ખબર પડી કે અંદર શંકર જયકિશન બેઠા છે. 2.5 કલાક એમને બહાર બેસાડ્યા. આ એ જ લોકો કે જેની સાથે વર્ષો વર્ષ કામ કર્યું. હવે પૈસા નથી, કોઈ નથી. નીકળતી વખતે એક નાનકડી ચિઠ્ઠી લખી, પ્યુનને આપી કે શંકર કે જયકિશન બેમાંથી જે બહાર નીકળે એને આપી દેજે. ચિઠ્ઠીમાં શું લખ્યું? છોટી સી ये दुनिया पहचाने रास्ते हैं, तुम कभी तो मिलोगे, कहीं तो मिलोगे तो पूछेंगे हाल. આ મજા છે. તો સુદામા જેવો મિત્ર ત્યાં પહોંચે છે, માંગી શકતો નથી, પૈસા નથી, કશું નથી. પત્નીએ ધકેલ્યો છે, આવ્યો છે બિચારો, પણ કહી શકતો નથી કે મને પૈસા જોઈએ છે, મને કંઈક મદદ કર. આવું તો બોલાતું નથી મોઢામાંથી. અજાચક બ્રાહ્મણ છે. એની સામે એક બીજો દાખલો, દ્રોણ અને દ્રુપદનો. દ્રુપદ જાય છે દ્રોણ પાસે ગાય માંગવા, આવા મોટા રાજા પાસે. એક ગાય, દીકરાને દૂધ પીવડાવવા, કંઈ નથી જોઈતું. દ્રુપદ અપમાન કરે છે, કાઢી મૂકે છે. મહાભારતની શરૂઆત દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા કે દ્યુત રમાયું ત્યાંથી નથી થઈ. એટલું બધું અપમાન કરે છે દ્રોણનું ને કાઢી મૂકે છે. અને નીકળતી વખતે દ્રોણ નક્કી કરે છે કે હવે હું તને સમજાવું કે એક બ્રાહ્મણ શું કરી શકે. બ્રહ્મ તેજ છે, બ્રહ્મરંધ્ર અહીંયા છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્ય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકીના બધા આડા છે અથવા ઊંધા છે. એક જ એવું પ્રાણી જેના મૂળ ઉપર ને શાખા નીચે. આ બ્રહ્મરંધ્ર છે, આ બ્રહ્મ તેજ છે. બ્રહ્મચારી કોણ છે? જે બ્રહ્મ તેજનું પોતાના રોજિંદા જીવનમાં ચારણ કરે છે, પાલન કરે છે, એ બ્રહ્મચારી છે. તો કૃષ્ણ કહે છે કે આ બ્રહ્મચારી છું.
જો મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. અને ત્યારે દ્રૌપદી પ્રત્યુત્તર આપે છે સત્યભામાને કે એના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે, પોલિટિકલ લગ્નો છે. આજે પણ જ્યાં તકલીફ પડી શકે જીતવાની એવું બિહાર, મગધ, એની બાજુમાં ચેદી, એની આમ નેક્સસમાં વિદર્ભ. તમે જો જુઓ નોર્થનો નકશો તો તમને સમજાય કે બધા દબંગ રાજાઓ. આ રાજાઓને તોડવા હોય, જરાસંઘ, શિશુપાલ અને વિદર્ભનો રૂકમણીનો પિતા, એમને જો તોડવા હોય તો શું કરવું પડે? એમાંથી એકની દીકરી પરણવી પડે. હવે અસ્થિ અને પ્રાપ્તિ, જરાસંઘની દીકરીઓ તો મામી થાય, કેમ પરણે? ન પરણે. આ બાજુ શિશુપાલ એની જોડે લડી વળ્યો, રહ્યું એક વિદર્ભ, એની દીકરી રૂકમણી, પરણવું જ પડે, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થશે ત્યારે આ બધાને ભેગા લેવા પડશે. અને માટે પરણ્યો. સત્યભામાને પરણ્યો કેમ? સત્રાજીત પાસે મણી છે, ચોરીનો આરોપ આવ્યો, કંઈ બોલતો નથી, જઈને શોધી આવે છે ને કે મણી પાછો આપે. એટલે કે ભાઈ તારો મણી. અને મણી પાછો આપે છે ત્યારે સત્રાજીત કહે છે કે મણી તો સ્વીકાર, સાથે મારી દીકરી પણ સ્વીકાર. સત્યભામા, સૂર્યની દીકરી, મિત્રવૃંદા, કાલિંદી, યમુના. મજાની વાત એ છે કે આ બધી જેટલી સ્ત્રીઓ સાથે પરણ્યો એની પાછળ એક એક કથા છે. અને આ બધી કથાઓમાં ક્યાંય પણ કૃષ્ણ પ્રેમમાં પડ્યા એવું વાક્ય આવતું નથી. ક્યાંય કોઈ કથામાં કે પછી કૃષ્ણને પ્રેમ થઈ ગયો. પ્રેમ એક જ વાર થયો અને એને મૂકીને નીકળી ગયો. કેમ? તો કે એને ભેગો લઈ ગયો હોત તો આ બધું કરી જ શક્યો હોત નહીં, પછી પ્રેમમાં જ રહ્યો હોત. કરતી વખતે પૂર્ણપણે સ્વયંને સમર્પિત કરીને જે કરો તે કરી લેવાનું, ને કર્યા પછી નીકળી જવાનું, ને પાછા ફરીને નહીં જોવાનું, એ કૃષ્ણ શીખવે છે. પ્રેમના સમયે પ્રેમ કર્યું, યુદ્ધના સમયે યુદ્ધ કર્યું, રાજનીતિના સમયે રાજનીતિ કરી. ક્યાંય રાજનીતિમાં એમ નથી કહ્યું કે પછી એક મારી ગર્લફ્રેન્ડ હતી રાધા, આવું ક્યાંય નથી કહ્યું. કેટલા બધા લોકો ખબર છે કોલેજમાં, સ્કૂલમાં પ્રેમ હોય, અટ્રેક્શન, ઇન્ફેચ્યુએશન, જે તમારે એને ટાઇટલ આપવું હોય, પછી એમાં હાર્ટ દોરે નોટમાં, તીર બીર પસાર કરે, એમાં નામો લખે, સાયકલ નીચેનો ઉતરી જાય એ પસાર થતી હોય ત્યારે, એમાં એ તો આમ જ જુએ ખાલી, બીજું કંઈ કરે નહીં. અને છતાંય જો એકાદ બે પેગ પીએ તો એમ કે મારો પહેલો પ્રેમ. પ્રેમ તો ક્યાં, એમાં કંઈ થયું જ નહીં. એક કોકો કોલાય ભેગી પીધાની સ્મૃતિ નથી, અને તોય કે આ મારો પ્રેમ. પછી એલ્યુમિનાઈ થાય, બધા ભેગા થાય, એ પણ આવશે એવા વિશ્વાસ સાથે બંને જાય. અને સાહેબ પહેલી વાર 20 વર્ષ પછી એકબીજાને જુએ ને ત્યારે સ્પાઉસ એવા વાલા લાગે, પહોંચશે ધીમે ધીમે. કારણ એ છે કે જે નથી મળ્યું ને એ હંમેશા બહુ ખૂબસૂરત હોય છે. જેના વગર જીવ્યા ને એ હંમેશા, કારણ કે કલ્પનાની સુંદરતા છે. શું થઈ શક્યું હોતની કથા છે, શું થયું એની કથા નથી. અને માટે કદાચ રાધા કૃષ્ણનું પ્રણય આપણને બહુ આકર્ષે છે, કારણ કે ઇનકમ્પ્લીટ છે. કમ્પ્લીટ પ્રણય હોત તો આવો ન લાગ્યો હોત. અને માટે રૂકમણી અને સત્યભામા બંને ઊભા છે ત્યારે દ્રૌપદી કહે છે કે એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી, એના બધા દેહ લગ્નો છે. અને આ મારાથી વધારે કોણ સમજે છે? તમે સમજો, કૃષ્ણ અને દ્રૌપદીની પીડા સિમિલર છે. જે ચાહ્યું તે મળ્યું નથી, જે મળ્યું તે માણવું પડ્યું છે. આ જિંદગીની બહુ મોટી પીડા હોય છે. અને છતાંય કૃષ્ણને તમે ક્યાંય ફરિયાદ કરતા નથી જોતા. તમે વિચારો, અત્યારે આ બધી ગર્ભ સંસ્કારની કથાઓ, આપણે કેટલી બધી ક્લાસીસ ચાલે ને, આમ થાય ને પેલું થાય ને, ગર્ભ સંસ્કાર શીખવાડે. કૃષ્ણની માએ કેવા ફફડતા જીવે 9 મહિના કાઢ્યા હશે. એના ગર્ભમાં તો ભય સિવાય કંઈ નથી. 7 બાળક જેના મારી નાખ્યા છે નજર સામે, એ માએ 8મી પ્રેગ્નન્સી કેવી વિતાવી હશે?